તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે મજામાં હશો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનો લેક્ચર નંબર 5 અને એ 5મા લેક્ચરની અંદર આપણે ઓલમોસ્ટ આ ચેપ્ટરને એન્ડ કરવાનો આપણે શું કરીશું, પ્રયત્ન કરીશું. નીટ 2019 સુધીના તમામ MCQs આપણે સોલ્વ કરવાના છે. બરાબર, ચલો તો ટોટલ આની આગળ 4 લેક્ચર જે છે એ આપણે કવર કરી નાખ્યા છે અને એ અલગ અલગ 4 લેક્ચરની અંદર આપણે ટોટલ 70 MCQs જે છે એ કવર કરી નાખ્યા છે. 71 થી આપણે સ્ટાર્ટ કરી. ચલો શું કહે છે, જો કોઈ એક પરિપથમાં 30 વોલ્ટની એક બેટરી અને 40.8 ઓહમનો એક અવરોધ તથા એ મીટરને શ્રેણીમાં જોડ્યા છે. તો મારી પાસે એક 30 વોલ્ટની બેટરી છે. સમજો અહીંયા બેટા, 30 વોલ્ટની એક બેટરી છે. એની સાથે એ મીટર કેવી રીતના બને? એ મીટર મતલબ આખું એક ગેલોનોમીટર લઈ લો અને એની સાથે સમાંતરમાં શન્ટ જોડી નાખો તો આ એ મીટર બની જાય. તો એ મીટરની સાથે એક અવરોધ, બાહ્ય અવરોધ એને શ્રેણીમાં જોડેલો છે. શેમાં જોડ્યો છે? શ્રેણીમાં જોડ્યો છે. તો એ મીટરના ગૂંચળાનો અવરોધ 480 ઓહમ હોય અને તેની સાથે જોડેલ શન્ટનો અવરોધ 20 ઓહમ હોય. શન્ટ જે છે એ 20 ઓહમ અને જી જે છે 480 ઓહમ હોય. તો એ મીટરનું અવલોકન કેટલું? તો સૌથી પહેલા એ મીટર એટલે શું, ફરી સમજો કે ભાઈ આ ગેલેનોમીટર અને જે શન્ટ રહ્યા એ શન્ટ જો સમાંતર માં રીતે જોડી નાખે તો આ જે આખું રચના છે ને ભાઈ, આ જે આખી રચના છે એને તો બેટા એ મીટર કહેવાય. એને જ તો એ મીટર કહેવાય. હવે એ મીટરનું અવલોકન એટલે પરિપથમાંનો કુલ પ્રવાહ. તો I = V ના છેદમાં R સમતુલ્ય. હવે સમજો G અને S જે છે ને એ સમાંતરમાં છે અને R જે રહ્યો એ 40.8 ઓહમ છે. V જે રહ્યા એ હું લખી શકું 30 વોલ્ટ ના છેદમાં G × S છેદમાં G + S + R થઈ જશે. હવે G × S એટલે આપણે લખી નાખીએ જોઈએ કે હું G × S ના છેદમાં G + S નું ડાયરેક્ટ અહીંયા લખીએ તો 480 × 20 છેદમાં 480 + 20 તો 9600 ના છેદમાં 500 અને એ તમે 96/5 કરશો એટલે 19.2 ઓહમ થઈ જશે. તો અહીંયા ડાયરેક્ટ તમારે 30 ના છેદમાં 19.2 ઓહમ પ્લસ 40.8 તો 30 ના છેદમાં તમને મળશે 60 અને આ અડધો એમ્પિયર એટલે પ્રવાહ જે નોંધાશે એ મીટરમાં 0.5 એમ્પિયર હશે. કેટલો હશે? 0.5 એમ્પિયર. બી ઓપ્શન જે છે તમારો સાચો હશે. તો એ મીટરનું અવલોકન પૂછે એટલે એ મીટર મતલબ પરિપથમાં જેટલો પ્રવાહ આવ્યો હશે એટલો તો એ મીટરે નોંધ્યો હશે. બરાબર, ચલો એના પછી 72 નંબર જોઈએ. એક ઓરડામાં એક પ્રોટોનને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરતા તે પશ્ચિમ દિશામાં A0 જેટલા વેગથી પશ્ચિમ દિશા તરફ A0 જેટલા પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. વેગ નહીં, પ્રવેગથી ગતિ કરે છે. હવે આ પ્રોટોનને V0 જેટલી ઝડપથી ઉત્તર દિશા તરફ પ્રક્ષિપ્ત કરતા તે પશ્ચિમ દિશા તરફ 3A0 જેટલા પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે તો ઓરડામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? નીટ 2013 પૂછેલો પ્રશ્ન બેટા. નીટ 2013 પૂછાયેલો પ્રશ્ન. જોઈએ તો સૌથી પહેલા આપણે એવું બતાવી દઈએ કે અહીંયા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશાઓ દર્શાવી દઈએ. બરાબર, હવે જો આ ઉત્તર, આ દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે રકમમાં શું કીધું છે જો કે એક પ્રોટોનને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરતા પશ્ચિમ દિશા તરફ પ્રારંભિક પ્રવેગથી ગતિ કરવામાં આવે છે. સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરતા પશ્ચિમ દિશા તરફ જાય છે. તો અહીંયાથી તમે મૂકો, માન લો
કે ભાઈ પ્રોટોન છે, એ પ્રોટોન ને સ્થિર સ્થિતિમાંથી અહીંયાથી મૂકો, મતલબ આ પશ્ચિમ દિશા તરફ જાય, તો વિદ્યુત ક્ષેત્ર નિયમિત રીતે એ જ દિશામાં આવવું જોઈએ, કારણ કે ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, ધન વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય, એનો મતલબ જો પ્રોટોન પશ્ચિમ દિશા તરફ ખસતો હોય તેનો મતલબ પ્રોટોન પર લાગતું વિદ્યુતીય બળ પણ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. તેનો મતલબ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ એ આ દિશામાં હશે. ચલો, તો એ બળનું મૂલ્ય કેટલું? તો વિદ્યુતીય બળનું મૂલ્ય કહીએ તો Fe નું મૂલ્ય m into a થશે, પરંતુ અહીંયા પ્રવેગ જે છે ને કીધું છે, કેટલો પ્રવેગ છે? a0, m into a0 થશે. ચલો, આ થશે E, આમ તો QE થાય, E into E બરાબર ma0. તો વિદ્યુત ક્ષેત્ર ma0 છેદમાં E થઈ જશે. તો આ વિદ્યુત ક્ષેત્ર રહ્યું એ વિદ્યુત ક્ષેત્ર આટલું મૂલ્યનું હશે, અને એ વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ વિદ્યુત ક્ષેત્ર તમને કઈ દિશામાં હશે? જો તો વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ પશ્ચિમ દિશામાં હોય, મતલબ પૂર્વ દિશામાં હશે, એ વાળા ઓપ્શન તો તમારા ખોટા થઈ ગયા. બરાબર, પૂર્વ દિશામાં હોય વિદ્યુત ક્ષેત્ર એ તો આવશે નહીં. ચલો, તો આ બંને ની અંદર તમારે જોવાનું કે ભાઈ હા કે પશ્ચિમ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. હવે જે ચુંબકીય ક્ષેત્ર હશે એના પરથી A કે B માંથી તમારો જવાબ આવશે. ચલો, હવે જો સાંભળો અહીંયા કે પશ્ચિમ દિશા તરફ, હવે સાંભળજો કે આ પ્રોટોનને V0 જેટલા વેગથી, જેટલી ઝડપથી ઉત્તર દિશા તરફ પ્રક્ષિપ્ત કરતા તે પશ્ચિમ દિશા તરફ પ્રારંભિક પ્રવૃત્તિ ગતિ કરે. એનો મતલબ કે હવે આ પ્રોટોન જે છે એ પ્રોટોન અહીંયા છે, એને ઉત્તર દિશા તરફ V0 જેટલી ઝડપથી અથવા V0 જેટલા વેગથી તમે શું કરો છો? પ્રક્ષિપ્ત કરીએ. એ પશ્ચિમ દિશા તરફ ખસે. ક્યાં ખસે? પશ્ચિમ દિશા તરફ, મતલબ આમ જાય. તો ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? સમજો, ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ, ચુંબકીય ક્ષેત્રમાં Q વિદ્યુત ભાર પર લાગતું બળ Fm Q into V cross B. હવે તમને અહીંયા કીધું જ છે કે પ્રોટોન જે છે એને ઉત્તર દિશામાં એટલે ઉપર તરફ જો એને V0 જેટલી ઝડપથી ગતિ કરે તો પશ્ચિમ તરફ એનો 3a0 જેટલો પ્રવેગ હોય છે. એનો મતલબ એની પર લાગતું ચુંબકીય બળ અહીંયા હોવું જોઈએ, તો જ એનો પ્રવેગ એ દિશામાં હશે. બરાબર છે. હવે તો તમારે એ વિચારવાનું રહ્યું કે Q into V cross B પરથી ચુંબકીય ક્ષેત્ર કેવું રાખીએ જેથી બળ મને પશ્ચિમ તરફ મળે. તમારે V cross B જોવું પડે. તો અહીંયા સમજો, બે ઓપ્શન છે આપણી પાસે. કાં તો ચુંબકીય ક્ષેત્ર જે છે ને બેટા એ ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ રાખે, કાં તો હું આમ રાખું. ચલો, ચુંબકીય ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં રાખીએ તો V cross B કરશો બેટા, V cross B તો ચુંબકીય બળ તો આમ મળે. જો ચુંબકીય બળ આમ મળે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી, અથવા અંગૂઠાની ચાર, મતલબ જમણા હાથની 4 આંગળીઓ આમ રાખશો V cross B તો અંગૂઠો આમ બતાવે તો બળ તો આમ મળે. એનો મતલબ મારે ક્યાં રાખવું પડશે? ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ રાખવું પડે, તો કામ થઈ જાય. જો કે આ પ્રોટોન જે છે એ પ્રોટોન માટે ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ હશે તો આ V cross B આમ કરીશ, અંગૂઠો આમ આવશે તો Fm એટલે કે ચુંબકીય બળ પશ્ચિમ તરફ હશે. ચુંબકીય બળ ક્યાં હશે? પશ્ચિમ તરફ હશે. તો Fm બરાબર Q into V cross B થી ચુંબકીય બળ અપાય. એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર હશે કઈ દિશામાં? નીચે તરફ હશે, અધો દિશામાં. બરાબર, એટલે ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં હોય. આમ ઓલમોસ્ટ બી ઓપ્શન તમારો સાચો થાય, છતાં પણ હું આ મૂલ્ય તમને કાઢીને બતાવું. બરાબર, કારણ કે દિશા નક્કી થઈ ગઈ. પરીક્ષામાં તમે ટીક કરો, શ્યોર તમે સાચા થઈ જશો, પરંતુ આ મૂલ્ય પણ હું તમને કાઢતા શીખવાડું એટલે આપણે બંને રીતે સાચો જવાબ લાવી શકીએ. અહીંયા જો હવે પરિણામી બળ જે છે એ પરિણામી બળ પશ્ચિમ દિશામાં F' બરાબર ચુંબકીય બળ પ્લસ વિદ્યુતીય બળ. હવે એ F' કેટલો હશે? તો કે F' જે છે ને એ F'
3a0 જેટલો પ્રવેગ છે તો એ પ્રોટોનનું દળ m into 3a0, કારણ કે પરિણામી પ્રવેગ એટલો કીધો છે, ચુંબકીય બળ v ઝડપથી ઉપર ફેંક્યો ઉત્તર દિશામાં, પછી જે પ્રવેગ છે એ તમને 3a0 જેટલો પ્રાપ્ત થયો. fe એટલે ee પ્લસ ચુંબકીય બળ હું લખી શકું evb, બરાબર, ev0b લખીએ, v0 જેટલી ઝડપ છે. ચલો તો આ 3ma0 e into e ની વેલ્યુ આ રહો સમીકરણ નંબર 1, ma0 ના છેદમાં e પ્લસ ev0b. હવે આ e કેન્સલ, અહીંયા જશે તો આ કેટલા થઈ જશે 2ma0 is equals to ev0b. ચલો તો b is equals to શું થઈ જશે 2ma0 ના છેદમાં ev0. તો ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય છે બેટા, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જો આવી ગયું અહીંયા 2ma0 ના છેદમાં શું આવી ગયું ev0. તો આઈ હોપ કે તમને જે છે આ વસ્તુની ખબર પડી ગઈ કે ચુંબકીય ક્ષેત્ર હશે કેવું બેટા, અધો દિશામાં હશે, એનું મૂલ્ય હશે તો અને તો જ તમારું બળ જે છે ને પશ્ચિમ દિશામાં, બરાબર, કારણ કે આપણે એને પ્રક્ષિપ્ત કર્યો છે ઉત્તર દિશામાં. તો તમારે આ જોવાનું કે b ક્રોસ b ની દિશા જે છે ને ચુંબકીય બળની દિશા આપે, એના પરથી તમે નક્કી કરી શકો, બરાબર. સારો એવો એમસીક્યુ નીટ 2013 માં પૂછાયો હતો, અને નીટ 2013 ના એમસીક્યુ જે છે થોડો સમય લે એવું જ હતું પેપર, બરાબર. બાકી હવે જે છે આટલા લાંબુ વિચારવાળા એમસીક્યુ ઓછા જ પૂછાય છે. ચાલો એના પછી આગળ વધીએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તારના આકારમાંથી પ્રવાહ જે છે ને I પસાર થાય છે. તારનો સુરેખ ભાગ ઘણો લાંબો અને x અક્ષને સમાંતર છે. સુરેખ ભાગ જે છે એ ઘણો લાંબો, અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્ર શું હોય એ પહેલા વિચારવું પડે. અને જ્યારે અર્ધવર્તુળાકાર ભાગની ત્રિજ્યા r છે તે yz સમતલમાં હોય તો O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? હવે સૌથી પહેલા અહીંયા ત્રણ વસ્તુ જે છે ને એ તમારે નોંધવી પડે. જો અહીંયા આકૃતિ તમને કંઈક આ રીતે આપે, આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, ત્રણ અલગ અલગ ભાગ માટે મળતું ચુંબકીય ક્ષેત્રનું પરિણામી O બિંદુએ શોધવાનું. પરંતુ ત્રણ જે ભાગ છે ને એમાં પહેલો અને ત્રીજો ભાગ છે ને અતિ લાંબો તાર પણ એવો અર્ધ અનંત તાર કહેવાય. કેવો તાર કહેવાય? અર્ધ અનંત તાર કહેવાય. તો સૌથી પહેલા પરિમિત લંબાઈનો તાર હોય. જો અહીંયા એક વસ્તુ તમને લખી નાખો, અહીંયા ક્રક્સ પોઈન્ટ ની અંદર આપણે લખતા જઈએ. બે વસ્તુ આપણે લખીશું ને એના પરથી તમને બધું જ ક્લિયર થઈ જશે. જોજો બેટા, આપણે ખાલી એમસીક્યુ નથી કરવાની, એની સાથે જે સૂત્ર અમુક વસ્તુ જે છે ને હું લખાવું એ તમારે નોટ કરવાની રહેશે. ચલો તો અહીંયા જો કે મારી પાસે એક પરિમિત લંબાઈનો તાર હોય, એનાથી મારે y અંતરે ચુંબકીય ક્ષેત્ર દર્શાવવું હોય, તેમાંથી માન લો કે પ્રવાહ આમ જાય છે, તો એ પરિમિત લંબાઈના તારથી y અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે મારે. પ્રવાહ તમે ગમે તેમ બતાવી શકો, બરાબર. આપણે અત્યારે દિશાની વાત નહીં કરીએ, દિશા હું તમને ડાયરેક્ટ જે આપેલ પ્રશ્ન છે ને એમાં શોધવાની કઈ રીતે શોધાય બતાવી દઈશ. અહીંયા જો પ્રવાહ આમ જઈ રહ્યો છે અને મારે અહીંયા r અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, જે બિંદુ P છે. ચલો તો આ ખૂણો માન લો θ1 અને આ ખૂણો જે છે ને એ θ2 ગણ લેવાનો. તો આનું જે સૂત્ર હતું પરિમિત લંબાઈનો, પરિમિત લંબાઈના તારથી ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I ના છેદમાં 4πy sin θ1 પ્લસ sin θ2, આવું સૂત્ર હતું. અને ધારો કે માન લો કે બેટા ચલો આ x અક્ષ છે, તો અહીંયા ક્રોસ આવશે. અહીંયા તમે તારમાં મેં શોધવાનું શીખવાડ્યું છે, અહીંયા ક્રોસ આવશે અને અહીંયા ડોટ આવે P બિંદુએ. એનો મતલબ કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય, આ x હોય, ધારો કે આ y હોય અને આ z હોય, તો આ k કેપ આવે જો સદિશ સ્વરૂપે લખવું હોય તો. બાકી મૂલ્યમાં આ રીતે સૂત્ર હોય. કયો તાર? પરિમિત લંબાઈનો તાર, પરિમિત લંબાઈનો તાર. હવે અનંત લંબાઈનો તાર હોય તો શું કરવાનું? અને અહીંયા પૂછ્યો તો આપણને અર્ધ અનંત તાર,
અર્ધ અનંત લંબાઈનો તાર, મતલબ આવો તાર છે, એક જ બાજુ, તો અહીંયાથી તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. શેનાથી? અર્ધ અનંત લંબાઈના તારથી. આ પી બિંદુ, માન લો પ્રવાહ આમ જાય છે. હવે બેટા અહીંયા એક બાજુનો ખૂણો તો નોંધાય જ નહીં ને, આ બાજુ તો છે જ નહીં, આ બાજુ કશું નથી, તો θ1 તો શૂન્ય થઈ ગયું. અને બીજી બાજુ જે છે ને એ આ છેડો અને આ છેડો આમ ભેગા કરી ન શકીએ. આવું પરિમિત લંબાઈનો હતો ને તો આ છેડો જે છે ને ખબર છે કે ભાઈ હા આ પરિમિત લંબાઈનો છે એટલે માપી શકાય એવો, તો અહીંયાથી આ બિંદુને તમે જોડી શકો. પરંતુ આ છેડો તો અનંત જઈ રહ્યો છે, તો અહીંયાથી જોઈન્ટ કરવા માટે પણ અહીંયાથી તમારે એક રેખા અનંત સુધી ખેંચવી પડે. તો અહીંયા જે ખૂણો અંતરાય ને બેટા એ θ2 90 હોય. કેટલો હોય? θ2 90 હોય. તો હવે જોજો, અર્ધ અનંત લંબાઈના તારનું સૂત્ર શું બને? મૂલ્યમાં μ0 I ના છેદમાં 4πy sin 0 0 અને અહીંયાથી રહેશે sin 90. ચલો, તો આ થઈ ગયો μ0 I ના છેદમાં 4πy sin 0 0, એક બાજુનો શૂન્ય થાય અને બીજી બાજુ sin 91 થઈ જશે. તો અર્ધ અનંત લંબાઈનો જે તાર છે એ μ0 I ના છેદમાં શું થઈ જશે? 4πy. હવે આ સૂત્ર ડાયરેક્ટ આપણે યાદ રાખશું અને ડાયરેક્ટ તમે એપ્લાય કરશો. ક્યાં એપ્લાય કરશો બેટા? આગળનો જે પ્રશ્ન છે ને એમાં, અને એના સિવાયના ગમે તેવા પ્રશ્ન પૂછે એમાં તમે એપ્લાય કરશો. એ સિવાય કોઈ પણ ચાપ વડે કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I θ ના છેદમાં 4πr. ધારો કે એની ત્રિજ્યા r હોય તો જે ચાપ છે એની ત્રિજ્યા જે છે ને એ કેટલી છે બેટા? r છે. તો μ0 I θ ના છેદમાં 4πr. તો આટલા સૂત્ર જે છે, અને તમને ખબર જ છે કે અનંત લંબાઈનો તાર હોય એટલે અર્ધ અનંત નથી. આ બીજો કિસ્સો જે છે ને એ અર્ધ અનંત લંબાઈનો તાર છે. એટલે એક બાજુનો ભાગ હોય ને એક બાજુ નો ભાગ જે છે એ અનંત લંબાઈનો હોય અને બીજી બાજુનો ભાગ જે છે ને એ હોય જ નહીં, એટલે એને અર્ધ અનંત કહેવાય. બરાબર? પરંતુ અનંત લંબાઈનો તાર હોય એ તો આપણે થિયરીમાં ભણી જ ગયા છે, μ0 I ના છેદમાં 2πy. બરાબર? એ લખાવતો નથી, એ તમને ખબર પડશે. અને બંને બાજુ તમારે એ સમજી લો કે આ બાજુ પણ અનંત લંબાઈનો હોય તો અહીંયા પણ 90 થાય. sin 90 + sin 90 મૂકશો તો તમારે 2 થઈ જશે અને અહીંયા 2 વડે 4 જે છે કટ થઈ જાય, μ0 I ના છેદમાં 2πy થઈ જાય. પરંતુ અહીંયા જરૂર છે એ સૂત્ર મેં લખ્યું. બરાબર? હવે જો, હવે 3 ભાગ છે. પહેલો ભાગ જે છે એ પહેલા ભાગથી અહીંયા ક્રોસ થશે ચુંબકીય ક્ષેત્ર. આ જે રહ્યો ને z ડેશ કહી દે. શું કહી દે? z ડેશ કહી દે. અને ત્રીજો જે છે એમાં પ્રવાહ કંઈક આ રીતે છે, તો અહીંયા પણ ક્રોસ થશે, ક્રોસ. બરાબર? તો પહેલા અને ત્રીજા ભાગથી મળતું ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં છે. તો તમે ઉમેરી શકો, ભાઈ એને ઉમેરી શકીએ. મારે ટોટલ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો B1 + B2 + B3 થઈ જશે. તો B1 + B3 જે છે તમે ઉમેરી શકો. એ કેટલું આવશે જો, તો કે બંને જે છે ને z ડેશ અક્ષ પર છે. ક્યાં છે? z ડેશ અક્ષ પર. અને અનંત લંબાઈનો તાર, અર્ધ અનંત લંબાઈનો તાર છે. સૂત્ર શું છે બેટા? અર્ધ અનંતનું μ0 I ના છેદમાં 4πy. બરાબર? તો અહીંથી આ જે અંતર રહ્યું ને એ પણ આ જ છે. હવે થશે μ0 I ના છેદમાં 4πr k કેપ, પણ કેવું? ઋણ. બરાબર? ગુણ્યા 2 કરી નાખું, ચાલે? ચાલે ને? બરાબર? તો આ ડાયરેક્ટ લખી નાખીએ આ રીતે, જો કે 2 ગુણ્યા μ0 I ના છેદમાં 4πr * k કેપ, મતલબ માઇનસ μ0 I ના છેદમાં 2πr * k કેપ. ચલો, આ થઈ ગયું B1 + B3. હવે જો સૂત્ર ખબર હોય ને તો આ શોર્ટમાં કેવી રીતના પતે તમને જો ખબર અંદાજ આવી જશે. હવે હું B2 લખું તો B2 જે છે ને બેટા રિંગ છે, મતલબ આમ તમે કરો, આમ પ્રવાહ આમ તો અંદર તરફ અંગૂઠો આવે, પ્રવાહની દિશામાં આંગળીઓ રાખો, અંદર તરફ અંગૂઠો આવે, તેનો મતલબ થાય કે આનાથી મળતું ચુંબકીય ક્ષેત્ર B2 આ દિશામાં છે. બરાબર? અને એ ઋણ x ડેશ અક્ષ પર છે. તો B2 બરાબર માઇનસ μ0 I θ, એકચ્યુઅલીમાં સૂત્ર આવું છે, μ0 I θ
તો આ ચાપે આંતરેલો કોણ કેટલો છે બેટા? પાઈ છે, ના છેદમાં 4πr, બરાબર. અને એ આવશે માઇનસ ની સાથે આઈ કેપ, તો μ0 I ના છેદમાં 4r આઈ કેપ માઇનસ આઈ કેપ. ચલો, ઇન શોર્ટ બી નેટ B1 પ્લસ B2 પ્લસ B3. હવે બંનેનો સરવાળો જે છે અહીંયા ખબર જ છે કેટલો છે, તો કે એક આવશે B2 લખી નાખીએ μ0 I ના છેદમાં 4r, બરાબર, આઈ કેપ, અને આ થશે μ0 I ના છેદમાં 2πr k કેપ. તો μ0 I તો બહાર નીકળી જ જશે, બરાબર. ઓપ્શન જોઈ લઈએ તો વધારે ખ્યાલ આવી જાય. જો અહીંયા કે μ0 I ના છેદમાં 4πr બધે બહાર કાઢેલા છે, તો μ0 I ના છેદમાં 4πr બહાર કાઢી નાખીએ તો આ માઇનસ બહાર કાઢીએ તો અહીંયા શું થશે? જો માઇનસ બહાર કાઢીએ તો અહીંયા પાઈ આઈ કેપ થશે, પાઈ આઈ કેપ થશે. અને અહીંયા જે છે ને, અહીંયા તમારા 4πr બહાર લઈ લીધા છે, તો આ પ્લસ 2k કેપ થઈ જાય ને, પ્લસ 2k કેપ, બરાબર. તો તમારો ઓપ્શન જે છે માઇનસ μ0 I ના છેદમાં 4πr પાઈ આઈ કેપ પ્લસ 2k કેપ, મતલબ ઓપ્શન આવશે સી ઓપ્શન આવશે, બરાબર. ઓપ્શન જે છે સી ઓપ્શન આવશે. આઈ હોપ કે તમે સિચ્યુએશન સમજો તો. અહીંયા કે મેં તમને જ્યાં સૂત્ર લખાય બેટા એક જગ્યાએ તમે એને લખી રાખો, કારણ કે આ ટાઈપના MCQ પૂછે, વારે ઘડે સૂત્ર યાદ કરવાની જરૂર પડશે. તે ટાઈમે જે છે તમે પરીક્ષામાં આટલો ટાઈમ નહીં બગાડો, તમે જે છે સૂત્ર સીધું રિકોલ કરશો, બરાબર. તો મેં તમને કીધું પરિમિત લંબાઈનો તાર પૂછાય, એના પરથી અર્ધ અનંત લંબાઈનો તાર હોય અથવા ચાપ વડે હોય, આ બધા સૂત્ર યાદ રાખવાના. અને મેં તમને કીધું જો આની અંદર જો સૂત્ર ખબર હતી ને તો તમે સીધું પરિણામી ચુંબકીય ક્ષેત્ર લાવી શકે, બરાબર છે. ચલો તેના પછી આગળ જોઈએ. 73 નંબર જો શું કીધું, એક પ્રોટોન અને એક આલ્ફા કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેને લંબ રૂપે ગતિ કરતા પ્રવેશ કરે છે. જો બંને કણો માટે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા કેવી હોય? સમાન હોય. તો પ્રોટોન માટે જરૂરી ગતિ ઉર્જા 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, તો આલ્ફા કણ માટે કેટલી ઉર્જાની જરૂર પડે? તો ગતિ ઉર્જા ચલે q²/m. નહીં તો બેટા આ ત્રીજી ચોથી વાર આપણે સૂત્ર લખી રહ્યા છે. તો કે આલ્ફા કણ માટે પૂછ્યું છે, આપણે એવું લખી નાખીએ પ્રોટોન બાય કે આલ્ફા બરાબર qp²/mp ના છેદમાં ગુણાકારમાં જશે m આલ્ફા ના છેદમાં q આલ્ફા નો વર્ગ. હવે આ થશે e² ના છેદમાં mp. હવે આલ્ફા કણ જે છે ને હિલિયમ કણ, આલ્ફા કણ 2he4, બેટા એનું જે દળ રહ્યું ને એ દળ થશે 4 ગણા પ્રોટોન જેટલું, બરાબર છે. અને q આલ્ફા નો વર્ગ એટલા થઈ જશે 4e². આ થાય ને 2z q બરાબર ze, એટલે આનો વિદ્યુતભાર જે છે ને આલ્ફા નો વિદ્યુતભાર 2e થાય. ચલો e² કેન્સલ, mp કેન્સલ, 4 કેન્સલ, તો આ બંનેનો ગુણોત્તર 1:1 મળે. તો પ્રોટોનની ગતિ ઉર્જા અને આલ્ફા કણની ગતિ ઉર્જા જે છે ને સરખી હોય. કેટલી હોય? સરખી હોય. તેનો મતલબ થાય કે આલ્ફા કણ માટે પણ જરૂરી ઉર્જા જે છે ને 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય, બરાબર. ચલો એના પછી 74 નંબરનો MCQ જોઈએ. એક ચોરસ લૂપ ABCD માંથી I પ્રવાહ પસાર થાય છે. કેટલો પ્રવાહ પસાર થાય બેટા? I પ્રવાહ. અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખીય વાહક તાર XY ની નજીક મૂકેલ છે. રેખીય વાહક તાર XY ની નજીક એક ચોરસ લૂપ મૂકેલી છે. XY ની નજીક એક ચોરસ લૂપ મૂકી છે, બરાબર. તો આ તારમાંથી જો I પ્રવાહ વહે તો લૂપ પર પરિણામી બળ કેટલું લાગશે? લૂપ પર પરિણામી બળ કેટલું હશે એવો પ્રશ્ન પૂછેલો છે. હવે જોતા જઈએ. સૌથી પહેલા ચોરસ લૂપ જે છે એને નામ આપી દે ABC અને D. હવે વિચારવા જેવી વસ્તુ, આ જે ચોરસ ABCD લૂપ રહી બેટા, એ ચોરસ ABCD લૂપ પર પરિણામી બળ શોધવાનું છે. એ પણ કોની મદદથી?
XY તાર જેમાંથી પ્રવાહ જે છે ને I વહી રહ્યો છે, I જેટલો પ્રવાહ જઈ રહ્યો છે, બરાબર. હવે બે વસ્તુ યાદ રાખો. એક તો અહીંયા પહેલા XY તારથી ચોરસ લૂપ માટે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? તો જો અહીંયા તાર જે છે એમાં પ્રવાહ જે છે ને ઉપર જઈ રહ્યો છે. તમે આ રીતે અંગૂઠો રાખશો તો આંગળીઓ આ રીતે મીંટળાશે, એનો મતલબ અહીંયા ક્રોસ આવશે. તો આ વિભાગમાં ચુંબકીય ક્ષેત્ર, ચલો બીસી વિભાગની વાત કરીએ. જોજો અહીંયા બેટા, ચુંબકીય ક્ષેત્ર જે છે એ બીસી વિભાગમાં આમ હશે, અને અહીંથી જે IL પ્રવાહ હશે, પ્રવાહ ખંડ, એ આમ હશે. જો હું IL ક્રોસ B કરું તો બીસી વિભાગ પર લાગતું ચુંબકીય બળ XY તારથી એ આ દિશામાં હશે. એવી રીતના નીચેના ભાગની વાત કરીએ. જો અહીંયાથી કે પ્રવાહ ખંડ જે રહ્યો એ પ્રવાહ ખંડ IL આમ હશે અને B જે છે ને B આમ છે. તો IL ક્રોસ B કરો બેટા, ચુંબકીય ક્ષેત્ર ફરી ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ IL ક્રોસ B. તો અહીંયા એ ચુંબકીય બળ AD તાર પર XY તારથી મળતું ચુંબકીય બળ નીચે તરફ હશે. ઇન શોર્ટ, F of BC અને માઇનસ F of AD લખી શકાય. આ બંને એકબીજાની અસર તો નાબૂદ કરે, આ બંને એકબીજાની અસર નાબૂદ કરે, મતલબ પરિણામી બળમાં આ બંનેનો કોઈ જે છે ને એ રોલ છે નહીં. હવે તમારે ખાલી ચેક કરવાનું રહ્યું, BA અથવા AB તાર પર લાગતું બળ શોધી નાખો અને CD તાર પર લાગતું બળ શોધી નાખો તો બેટર રહેશે. ચલો, તો બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય એનાથી લાગતું બળ μ0 I1 I2 L ના છેદમાં 2πy થી અપાય. આ સૂત્ર. હવે જો અહીંયા જોઈએ XY તારથી, જોજો XY તારથી આપણે બે ભાગ તો કાઢી નાખ્યા, આ ભાગ અને આ ભાગ તો કાઢી નાખ્યા. હવે જો XY તારથી AB તાર પર ચુંબકીય બળ, એ ચુંબકીય બળ કેટલું હશે? તો કે F of AB બરાબર μ0 I XY તારમાં પ્રવાહ I1 I2 માં I into સ્મોલ I, અહીંયાથી જે પ્રવાહ જઈ રહ્યો છે એ ઇન્ટુ લંબાઈ L ના છેદમાં 2π into ડિસ્ટન્સ. બેટા જો ડિસ્ટન્સ કેટલું છે? L/2. આ થઈ ગયું μ0 I ના છેદમાં પાઈ, બરાબર, કારણ કે L કેન્સલ થશે, 2 પણ કેન્સલ થઈ જશે. ચલો, એવી જ રીતે F of CD કો XY તારથી, જો XY તારથી CD વિભાગ પર અથવા જે ચોરસ લૂપ છે એના CD ભાગ પર લાગતું ચુંબકીય બળ F of CD બરાબર μ0 IIL ના છેદમાં 2π into ડિસ્ટન્સ. જો કેટલું છે આ ડિસ્ટન્સ? અહીંથી લઈને આટલું ડિસ્ટન્સ L plus L/2, મતલબ 3L/2. તો μ0 II ના છેદમાં આ 2 કેન્સલ થશે, છેદમાં 3π થઈ જશે. તો ઇન શોર્ટ બેટા કહેવાનો મતલબ મારો એટલો જ છે કે AB વિભાગ પર જે બળ હતું એ આટલું છે અને CD વિભાગ પર લાગતું બળ જે છે ને આટલું છે. તો તમે જુઓ બેટા કયું બળ વધારે છે, કયું બળ વધારે છે? સીધી વાત છે ને ભાઈ, F of AB જ વધારે હોય, કારણ કે એ તારથી XY તારથી નજીક છે, ચુંબકીય બળની અસર AB ભાગ પર વધારે હોય. તો તમને અહીંયા જે છે ને એ દિશા તો પૂછતી નથી. દિશા પૂછતી હોત તો એવું કહે ભાઈ કે હા, આ જે ચોરસ લૂપ છે આ દિશા તરફ આકર્ષી બળ અનુભવે, બરાબર, આકર્ષી બળ અનુભવે. અહીંયા તમને કુલ બળ કીધું છે. ચલો, કુલ બળ કેવી રીતના શોધીશું? કે કુલ પરિણામી બળ, ચોખ્ખું બળ F net બરાબર F of AB માંથી F of CD બાદ કરી નાખો. F of AB માંથી F of CD બાદ કરો. મૂલ્ય શોધવાનું છે, મોટામાંથી નાનું બાદ કરી નાખવાનું. તો μ0 I ના છેદમાં પાઈ
મ્યુ 0 I ના છેદમાં પાઈ માઇનસ મ્યુ 0 I ના છેદમાં 3 પાઈ. ચલો તો આ મ્યુ 0 I ના છેદમાં પાઈ 1 ઓછા 1/3 મતલબ 2 મ્યુ 0 I ના છેદમાં 3 પાઈ. તો ઓપ્શન ડી જે છે ને તમારો સાચો આવશે. તો આ રીતના પ્રશ્નો પૂછાય બેટા. ખાસ એમાં અલગ અલગ વિભાગ પર લાગતા બળની ચર્ચા કરવાની, તો તમને ફાઇનલ જવાબ જે છે ને આરામથી મળી જશે. ચલો એના પછી 75 નંબર જોઈએ. એ ત્રિજ્યાના લાંબા સુરેખ તારમાંથી સ્થાયી પ્રવાહ વહી રહ્યો છે. આ તારના આડછેદ પર પ્રવાહ સમાન રીતે વિતરિત છે. તારના અક્ષથી ત્રિજ્યાવર્તી અંતર a/2 અને 2a અંતરે આવેલા બિંદુ આગળ અનુક્રમે મળતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હોય. હવે સમજો કે આપણે એક તાર જે છે એનું આ રીતે દર્શાવી દઉં છું. ખાસ સમજો બેટા. થોડું ઘણું થિયરીનું ડિસ્કશન હું કરીશ, બાકી તમને અંદાજો આવી જ જશે. જોઈએ તો મારી પાસે એક તાર છે જેની ત્રિજ્યા a છે. બેટા આ તારની સપાટી પર આવેલું બિંદુ ગણીએ તો આ તારનો આડછેદ થયો. તારનો આડછેદ. હવે અહીંયાથી જ વહેતો પ્રવાહ જે છે ને, ટોટલ વહેતો પ્રવાહ, અહીંથી જે વહેતો પ્રવાહ જે છે એ વહેતો પ્રવાહ આખા તારમાંથી I જેટલો હોય. એ I જેટલો હોય. પરંતુ ધારો કે આનાથી અડધું લઈએ, મતલબ a/2 લઈએ, આટલો જ આડછેદ લઈએ, a/2 આડછેદ, બરાબર? આટલો આડછેદ લે તો એમાંથી વહેતો પ્રવાહ જે છે ને કંઈક અલગ હોય. એટલે ચુંબકીય ક્ષેત્ર, એ ચુંબકીય ક્ષેત્ર બદલાય. તો બે પ્રકારે ચુંબકીય ક્ષેત્ર હોય. અતિ લાંબા વિદ્યુત પ્રવાહધારી તારથી જ્યારે આપેલ અંતર r ગ્રેટર ધેન a હોય, મતલબ બહારનું બિંદુ હોય, અહીંયા ક્યાંક બહારનું બિંદુ હોય, મતલબ આ r અંતર હોય, તો r ગ્રેટર ધેન a માટે મ્યુ 0 I ના છેદમાં 2 પાઈ ડિસ્ટન્સ 2 પાઈ r થાય. બહારના બિંદુ માટે b ચલે 1/r થશે. પરંતુ અંદરના બિંદુ માટે ખાસ યાદ રાખજો, આ વસ્તુ થિયરીમાં ડિસ્કસ કરે. અહીંયા જે વહેતો પ્રવાહ હશે ને એ પ્રવાહ I ની હોય, એ I ડેશ હશે. તો અંદરના બિંદુ માટે માન લો કે r ડેશ લેસ ધેન a છે. તો અંદરનું બિંદુ r ડેશ લેસ ધેન a માટે મ્યુ 0 I ના છેદમાં 2 પાઈ ઇન્ટુ ત્રિજ્યાનો વર્ગ ઇન્ટુ r ડેશ. તો અંદરના બિંદુ માટે b ચલે શું હશે? r ડેશ હશે, અંતરના સમપ્રમાણમાં. જો એનો આલેખ દોરવામાં આવે b વિરુદ્ધ r નો, આલેખ આધારિત પ્રશ્ન પણ પૂછાય છે, એટલે ધ્યાન આપવું બેટા. તો b વિરુદ્ધ r નો જો આલેખ દોરવામાં આવે તો અંદરના બિંદુ માટે b એ r ના સમપ્રમાણમાં હોય, અને બહારના બિંદુ માટે એ b જે છે ને એ 1/r થી ઘટે. આ r લેસ ધેન a માટે અને r ગ્રેટર ધેન a માટે. અને એક્ઝેક્ટ આ જે છે ને કયું બિંદુ હશે? એ સપાટી પરનું, જ્યાં b મેક્સિમમ હશે. બરાબર? તો ધીરે ધીરે સપાટી, મતલબ કેન્દ્રથી લઈને ધીરે ધીરે સપાટી સુધી જે છે ને એ b મહત્તમ થાય, પછી પાછો ઘટવા માંડે 1/r થી. તો આ બે સૂત્ર જે છે ને યાદ રાખવા, અને આલેખ. બરાબર? આ પહેલું સૂત્ર, આ બીજું સૂત્ર, અને ત્રીજી બાબત આલેખની યાદ રાખવાની. આટલી વસ્તુ યાદ રાખો, આ તાર પર આધારિતના પ્રશ્નો જે છે ને એ આવડી જશે. ચલો હવે MCQ ની ફરી વાત કરીએ. જોઈએ કે ત્રિજ્યાવર્તી અંતર જે છે ને a/2 અને 2a અંતર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કીધું. હવે તાર જે છે અતિ લાંબો તાર છે, એ ત્રિજ્યાનો છે. a/2 એટલે શું થશે? તો કે અંદરનું બિંદુ. ચલો તો b ઓફ a/2 કહીએ તો મ્યુ 0 I ના છેદમાં r ડેશ એટલે a/2 ના છેદમાં શું થશે બેટા? 2 પાઈ a² થશે. તો મ્યુ 0 IA ના છેદમાં 4 પાઈ a². તો મ્યુ 0 I ના છેદમાં થઈ જશે 4 પાઈ a. ચલો આ પહેલું સમીકરણ. અને 2a અંતર હોય, 2a અંતર, તો બહારના બિંદુ માટે મ્યુ 0 I ના છેદમાં શું થશે? 2 પાઈ ઇન્ટુ ડિસ્ટન્સ. આગળ લખ્યું આપણે સૂત્ર, અહીંયા જો છે આ સૂત્ર 2 પાઈ r. r ની જગ્યાએ તમારે શું મૂકવાનું? ડિસ્ટન્સ 2a મૂકી દેવાનું.
તો મ્યુ 0 I ના છેદમાં થઈ જશે 4 પાઈ a. સમીકરણ નંબર 2. તો તમે જો બંને સમીકરણ જો સરખે સરખા આવે છે તેનો મતલબ ચુંબકીય ક્ષેત્રનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર તમને શું મળશે? તો અહીં ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર b of a/2 અને b of 2a એ 1 મળશે. શું મળશે? 1 મળશે. સારો એવો MCQ અહીંયા જવાબ આવશે ઓપ્શન બી આવશે. ચાલો એના પછી 76 નંબરનો જોઈએ. 3.57 ગુણ્યા 10⁻² ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર ની લંબ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની અસર હેઠળ એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જો E/m નું મૂલ્ય આટલું હોય તો ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી બેટા? કોણીય આવૃત્તિનું જે મૂલ્ય છે ને એ qB/m થાય. આ વસ્તુ આપણે નહીં તો ઘણી બધી વાર ડિસ્કસ કરી છે આ જ ચેપ્ટરની અંદર. તો 2πf બરાબર થશે qB/m. તો આવૃત્તિ જે છે એ આવૃત્તિ EB ના છેદમાં 2πm થઈ જશે. હવે E/m અને b ના છેદમાં 2π, કારણ કે E/m નું મૂલ્ય તમને સેપરેટ આપેલું છે. ચલો તો E/m છે ને એની કિંમત લખી નાખીએ 1.76 ગુણ્યા 10⁻11. b રહ્યો એ b 3.57 ગુણ્યા 10⁻² ટેસ્લા ના છેદમાં 2 ગુણ્યા 3.14. તો તમે આનું જે સાદું રૂપ આપશો 1.76 ગુણ્યા 3.57 એટલે 6.28 ની નજીક મળશે અને છેદમાં 6.28 એટલે 1 ગુણ્યા 10⁻9 હર્ટ્ઝ થઈ જશે. એનો મતલબ 1 ગીગાહર્ટ્ઝ. તો આવૃત્તિ થઈ જશે 1 ગીગાહર્ટ્ઝ. સી ઓપ્શન જે છે ને તમારો સી ઓપ્શન સાચો આવશે. ચલો એના પછી 77 નંબર જોઈએ. એક લાંબા તારમાંથી સ્થાયી વિદ્યુત પ્રવાહ વહે છે. તેને વર્તુળાકાર વાળતા બનતા લૂપના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર બી છે. હવે ધારો કે આ તારને n વર્તુળાકાર આંટામાં વાળવામાં આવે તો કેન્દ્ર પર મળતું નવું ચુંબકીય ક્ષેત્ર n² ગણું થાય. ક્રક્સ પોઈન્ટ લેક્ચર નંબર 2 ની અંદર આપણે ડિસ્કસ કરેલું છે. સીધો જવાબ અહીંયા આપવાનો n² of b થઈ જશે. ચલો એના પછી 78 નંબર જોઈએ. 0.3 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં પ્રસ્તાવિત કરેલ છે. z અક્ષની દિશામાં 0.3 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે અને xy પ્લેનમાં 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુવાળી એક લંબચોરસ લૂપને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલ છે, જેનો પ્રવાહ કેટલો છે? 12 એમ્પિયર છે. તો ટોર્ક કેટલું હોય? તો ટોર્ક જે છે ને ટોર્ક બરાબર m ક્રોસ b ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક અથવા કોઈ લૂપ જે છે જેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m હોય એની પર લાગતું ટોર્ક m ક્રોસ b થી અપાય એટલે mb sin થીટા થઈ જશે. ચલો હવે વિચારો, પ્રવાહ જે છે ને બેટા એ આમ ફરી રહ્યો છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ હોય એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ રીતે શોધાય છે. પ્રવાહની દિશામાં આંગળીઓ વીંટાળો, જમણા હાથની આંગળીઓ, અને એ પ્રવાહની દિશામાં વીંટળાવો. અંગૂઠો જે દિશામાં દર્શાવે એ જ દિશામાં તમારી ડાયપોલ મોમેન્ટ હોય. ફરી કહું છું, પ્રવાહની દિશામાં તમારી આંગળીઓ વીંટળાવો અને જે દિશામાં અંગૂઠો હોય તો એનો મતલબ અહીંયાથી પ્રવાહ આમ છે અને ડાયપોલ મોમેન્ટ આમ મળશે. ખબર પડી? નીચે તરફ મળે. ડાયપોલ મોમેન્ટ જે છે નીચે તરફ મળે. કેમ નીચે તરફ મળે? પ્રવાહ જે છે આમ છે, આંગળીઓ આમ વીંટળાવશો, અંગૂઠો નીચે તરફ મળે. તો આ બંને વચ્ચેનો ખૂણો જે છે ને 180 થાય. તો ટોર્ક જે છે ને 0 થશે. તો ટોર્ક આવશે સી જવાબ. નીટ 2017 માં પૂછાયેલો પ્રશ્ન. બરાબર. ચલો એના પછી 79 નંબરનો જોઈએ MCQ. પેપરના સમતલને લંબ રૂપે સમાન પ્રવાહ I નું એક જ દિશામાં વહન કરતા ત્રણ સમાંતર તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. તો મધ્યમાં રહેલા તાર બી પર લાગતા એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય કેટલું હોય? તો પહેલા જ મેં તમને કીધું, બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય એમની વચ્ચે લાગતા બળનું મૂલ્ય μ0 I1 I2 L ના છેદમાં 2πy થાય. એનો મતલબ થાય F/L બરાબર
મ્યુ 0 I1 I2 ના છેદમાં 2πy થઈ જશે. હવે તાર જે છે ને બેટા, તાર આ રીતે છે. એક તાર જે છે આ રીતે છે, બીજો તાર આ રીતે છે, બીજો તાર આ રીતે છે, અને ત્રીજો તાર જે છે આ રીતે. અહીંયા અંતર જે છે ને એ ડી છે, આ પણ અંતર જે છે ને એ ડી છે. હવે સમજવા જેવી વસ્તુ, સમાન વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. સમાન વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે મતલબ I જેટલો પ્રવાહ અહીંયા જઈ રહ્યો છે, અહીંયાથી પણ I જેટલો પ્રવાહ જઈ રહ્યો છે, અને અહીંયાથી પણ I જેટલો પ્રવાહ જાય. એનો મતલબ I1 I2 સરખા હોય તો મ્યુ 0 I² ના છેદમાં 2π ઇન્ટુ ડિસ્ટન્સ ડી થઈ જશે. ડિસ્ટન્સ ડી છે ને, તો મ્યુ 0 I² ના છેદમાં 2π ઇન્ટુ ડિસ્ટન્સ ડી થશે. હવે સમાન દિશામાં પ્રવાહ હોય તો એકબીજા પર આકર્ષી બળ લગાડે. તો હવે વિચારો કે એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય જે શોધવાનું છે ને બેટા, એ શોધવા માટે અહીંયા તમારે બી તાર પર પૂછવું છે. તો બી તાર પર એ દ્વારા લાગતું બળ આમ હશે. એ વાળો જે તાર છે ને, આ એ વાળો જે તાર છે એ બી તારને પોતાની તરફ આકર્ષી બળ લગાડશે. તેને હું F1 કહી દઉં. અને બી વાળા તાર પર સી વાળો તાર જે છે એ પણ આ જ દિશામાં બળ લગાડે, એને F2 કહી દઈએ. ઇન શોર્ટ F1 અને F2 પરસ્પર લંબ. તેનું જે પરિણામી હશે ને F નેટ, એ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી √2 ગણું થાય. તમે એવું કરી શકો, અંડરરૂટમાં F² પ્લસ F² પ્લસ 2F² cos 90. એટલું લાંબુ કરવાની જરૂર નથી. જ્યારે બે સદિશો સરખા હોય ત્યારે અને પોતે એકબીજાને લંબ હોય, તેનું પરિણામી √2 ગણું આવે. કેટલા ગણું આવે? √2 ગણું. તો અહીંયા થશે √2 ગુણ્યા મ્યુ 0 I² ના છેદમાં 2π ડિસ્ટન્સ. તો ઇન શોર્ટ મળશે આ તમને મ્યુ 0 I² ના છેદમાં √2πd. તો F નેટ કેટલું થશે બેટા? મ્યુ 0 I² ના છેદમાં √2πd. બેટા કહેવાનો મતલબ એટલો જ છે કે અહીંયા તમે ખાલી સૂત્ર જાણતા હોવ અને સદિશના બેઝિક રૂલ જાણતા હોવ, સીધો જવાબ મળી શકે. બરાબર? તો ઓપ્શન આવશે સી ઓપ્શન. બાકી લાંબી રીતો કરવાની કોઈ જરૂર છે નહીં. ચલો એના પછી 80 નંબરનો MCQ જોઈએ. નીટ 2018 માં પૂછેલો MCQ. જો 30 ડિગ્રીનો ઢોળાવ ધરાવતી લીસી સમતલીય સપાટી પર રાખેલા 0.5 કિલોગ્રામ પર મીટર જેટલી દ્રવ્યમાનની રેખીય ઘનતા 0.5 કિલોગ્રામ પર મીટર જેટલી દ્રવ્યમાનની રેખીય ઘનતા ધરાવતા સળિયાને નીચે સરકવા દેવો ન હોય તો તેમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો પડે. અહીં 0.25 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં લાગુ પાડે છે. ચલો ઉપર તરફ હશે તો સમજતા જઈએ કે એક સળિયો છે, આ રીતની સપાટી ગણ લઈએ, ઢોળાવ જે છે આ રીતે છે. જોતા જજો બેટા, અહીંયા ખાસ અગત્યની વાત છે. ચલો મારી પાસે એક ઢોળાવ જે છે ને આ રીતે છે. ખૂણો જે રહ્યો બેટા, એ ખૂણો જે છે અહીંયા એ 30 ડિગ્રીનો ખૂણો, મતલબ થીટા કહી દો અહીંયા. ચલો હાલ પૂરતું થીટા કહી દો. સળિયો જે રહ્યો ને, સળિયો કઈક આ રીતે છે. સળિયો જે છે બેટા આ રીતે છે. હવે સળિયાનું પોતાનું વજન બળ mg જે છે ને એ તો આ રીતે જ હોય. mg તો આ રીતે જ હોય. હવે mg આ રીતે હોય, અહીંયા ખૂણો થીટા હોય તો mg નો એક ઘટક mg cos થીટા આમ હશે, અને બીજો ઘટક જે છે ને એ mg sin થીટા આમ હોય. હવે ચુંબકીય ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં લાગુ પાડે છે એવું કહી દીધું છે. તો ચુંબકીય ક્ષેત્ર જે છે ને ઉર્ધ્વ દિશામાં હશે, મતલબ ચુંબકીય ક્ષેત્ર આમ હશે. તો હવે તમને પૂછ્યું છે કે પ્રવાહ એવો કેવો રાખે અને પ્રવાહનું મૂલ્ય કેવું હોય, કેટલું હોય.
કે જેથી આ સળિયો જે છે ને સ્થિર રહે. તો હવે શું કરીશ, અહીંયા ધારો કે હું બેટરી જોડ દઉં. ચલો અહીંથી હું બેટરી જોડ દઉં. ચલો અહીંથી બેટરી જોડ દઈ. હા, સળિયાના બે છેડા પર બેટરી જોડ દીધી. ચલો અહીંયાથી બેટરી જોડ દઈએ. તો બેટરી જોડીને પ્રવાહ જે છે હું આ દિશામાં વેવડાઈશ. બંને દિશામાં તમને વેવડાઈ શકો એવું જરૂરી નથી, પરંતુ અહીંયા આપેલી શરત પ્રમાણે જોજો કે હું પ્રવાહ જે છે ને આ દિશામાં વેવડાઈશ, આ દિશામાં. તો જો પ્રવાહ આ દિશામાં હશે, તેનો પ્રવાહખંડ આ દિશામાં હશે, આમ આ નીચે તરફ, અને IL ક્રોસ બી કરશો તો IL ક્રોસ બી બેટા તમને આમ મળશે. મતલબ મેક્સિમમ જે બળ મળે એ મેક્સિમમ બળ આમ હશે, ILB. અને એ ILB નો થીટા સાથેનો જે ઘટક હશે એ તમને એ ઢોળાવની સપાટી પર આ દિશામાં મળશે. ઇન શોર્ટ ILB cos થીટા તમને આમ મળે. તો કહેવાનો મતલબ એમ છે, પ્રવાહ તમે આમથી આમ જ વેવડાયો એવું કેમ સર? એનું કારણ છે. જેવું નહીં કરો તો તમે વિચારજો, ધારો કે બેટરીનો છેડા ઉલટા કરી નાખે તો IL તમને આમ મળશે. હવે IL ક્રોસ બી આમ કરશો, IL ક્રોસ બી તમે આમ કરશો તો ILB તમને આમ મળશે. એનો ઘટક જે છે ને ILB cos થીટા સહાયકારી સ્થિતિમાં આવે mg sin થીટાની. પરંતુ અહીંયા સળિયો સ્થિર રાખવાનો છે. સળિયો શું રાખવાનો છે? સ્થિર રાખવાનો. તો સળિયો સ્થિર રાખવા માટે એને પકડી રાખવો હોય તો mg sin થીટા જે સમતલમાં નીચે તરફ લાગે ને બળ, એને સમતોલતું કોઈ બીજું એક બળ હાજર હોવું છે. તો ઇન શોર્ટ આપેલી આકૃતિ પરથી તમે કહી શકો સળિયાની સંતુલનની અવસ્થામાં ILB cos થીટા કોને સમતોલતો હોય? mg sin થીટાને સમતોલે. બરાબર. ચલો તો આપણે જે છે ને એ શોધવાનો છે પ્રવાહનું મૂલ્ય કેટલું રાખો. અહીંયા કઈ દિશામાં પૂછ્યું હોત ને તો એ દિશા પણ તમે જણાવી શકે. મેં આકૃતિ એવી રીતે દોરી છે. પરંતુ તમને એવું પૂછ્યું છે કેટલો પ્રવાહ પસાર કરવો જોઈએ. તો અહીંયા જો I બરાબર શું થશે તો કે mg sin by cos તો જે છે ને tan થઈ જશે. તો tan 30 હોય. આ જે ખૂણો હશે એટલો ખૂણો હોય અહીંયા. તો mg tan 30 ના છેદમાં BL. હવે બેટા m/l તો જે છે ને આપેલું જ છે. m/l જે ઘનતા આપી છે કેટલી આપે છે જો 0.5 કિલોગ્રામ પર મીટર. કેટલી આપી છે? 0.5 કિલોગ્રામ પર મીટર. મતલબ આ 0.5 આ √3 થઈ જશે. tan 30 √3 નહીં થાય, 1/√3 થઈ જશે. 1/√3 થશે. અને બી ની કિંમત જે છે એ બી ની કિંમત 0.25 ટેસ્લા. તમે સાદું રૂપ આપશો અહીંયા અને જી ની કિંમત મૂકવાની રહી. એમ ની કિંમત આવી, m/l આવી ગઈ જી 9.8. સાદું રૂપ આપશો એટલે તમને એપ્રોક્સિમેટ 11.31 એમ્પિયર જેટલો જવાબ મળશે. બરાબર. તો અહીંયા m/l ની કિંમત એટલે તમારે 0.5 કિલોગ્રામ પર મીટર મૂકવાનું બેટા. આ લેમડાની કિંમત થઈ m/l. જી ની કિંમત 9.8. tan 30 ની કિંમત જે છે એ tan 30 ની કિંમત 1/√3. બરાબર. tan 30 ની કિંમત જે છે 1/√3. ચલો ઓકે. તો tan 30 ની કિંમત મૂકી દેવાની અને છેદમાં બી અને એલ તો છે એ તમારો અહીંયા આવી જ ગયો. બી ની કિંમત છે 0.25 ટેસ્લા. 0.25 ટેસ્લા. તો આઈ ની જે વેલ્યુ છે એ તમને લગભગ 11 એમ્પિયર કે 11.31 એમ્પિયર ની આસપાસ મળશે. બરાબર. એટલે ઓપ્શન બી જે છે ને તમારો સાચો આવશે. તો આ રીતે તમારે વિચારવું પડે. જો ઘટકો પાડવાની જે મેથડ હતી ને ઢોળાવની અંદર, એ વસ્તુ 11માં હતી. પરંતુ આ જે વસ્તુને ભેગી કરીને 12માં પૂછે. મતલબ મલ્ટિપલ કોન્સેપ્ટ 11 અને 12 નું બંનેનું તમને આવડવું જોઈએ. બરાબર. ચલો એના પછી નીટ 2019 માં પૂછાયેલો પ્રશ્ન. આર ત્રિજ્યા ધરાવતો એક વાહક નળાકાર અચળ પ્રવાહ ધારિત છે. ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય બી અને વાહકના કેન્દ્રથી ડી અંતર વચ્ચેનો આલેખ સચોટ રીતે કયો હોય? ચલો તો આપણે આલેખ મેં આગળ દર્શાવ્યો.
કે જ્યારે અંદરનું બિંદુ હોય તો એ વખતે આલેખ બી ચલે આર થી બદલાય અને બહારના બિંદુ માટે બી ચલે 1/r થી બદલાય. તેનો મતલબ છે કે અહીં ઓપ્શન જે છે એ r લેસ ધેન r અને બહારના બિંદુ માટે એ બી ચલે 1/r એટલે આ ઓપ્શન સાચો આવશે. ડી ઓપ્શન જે છે સાચો આવશે. બરાબર. ચલો એના પછી 82 નંબર જોઈએ, જે નીટ 2019 માં પૂછાયેલો પ્રશ્ન અને આજના સેશનનો આપણો ઓલમોસ્ટ છેલ્લો એમસીક્યુ. એ પછી આપણે ખાલી નીટ 2020 માં આમાંથી જે પ્રશ્ન પૂછ્યા હશે એની ચર્ચા કરીશું અને પછી ચેપ્ટર નંબર 5 તમારા સિલેબસ પ્રમાણે ગુજરાત બોર્ડના સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર 5 એના માટે નીટમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો જે છે આપણે સ્ટાર્ટ કરી દઈશું. ચલો એના પછી જુઓ 82 નંબરમાં શું કહે છે. એ અને બી બે કણો ક્રમશઃ RA અને RB ત્રિજ્યાના સમકેન્દ્રીય વર્તુળો પર BA અને BB ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તેઓનો ભ્રમણ આવર્તકાળ સમાન છે. તો કોણીય ઝડપનો ગુણોત્તર શું હશે? તો ઓમેગા બરાબર 2π/t. જો ટી સમાન હોય તો ઓમેગા પણ સમાન થશે. ઓમેગા પણ સમાન થાય તો ઓમેગા a છેદમાં ઓમેગા બી 2π ના છેદમાં TA અને TB ના છેદમાં 2π. બરાબર. તો આ બંને સરખા અને આવર્તકાળ પણ ભ્રમણ આવર્તકાળ સમાન છે. તેનો મતલબ થાય ઓમેગા અને ઓમેગા બી પણ સમાન થવા જોઈએ. બરાબર. તેનો ગુણોત્તર જે છે ને 1:1 આવશે. તો આ થઈ વાત નીટ 2019 સુધીના પૂછેલા તમામ એમસીક્યુઝ. છેલ્લા ફેઝમાં જેટલા પણ એમસીક્યુઝ છે એનું લેવલ તમને ખબર પડી ગઈ હશે કે ઓલમોસ્ટ લેવલ જે છે શરૂઆતના એમસીક્યુ જે ખાલી સૂત્ર આધારિત હોય છે એવા એમસીક્યુ પછી આગળ પૂછાતા નથી. અને હા, છેલ્લે નીટ 2019-20 ની પરીક્ષાના તમે પેપર જુઓ તો એની અંદર જે છે થોડા સહેલા એમસીક્યુ વધારે પૂછ્યા છે. બરાબર. જે તમે એકાદ મિનિટની અંદર સોલ્વ કરીને એનો જવાબ લાવી શકો. આઈ હોપ કે તમને આ તમામ એમસીક્યુઝ ની અંદર સારી રીતે સમજણ પડી ગઈ છે. નિયમિત પ્રેક્ટિસ કરો. પ્રશ્નો જો વિડીયો તમે લેક્ચર જોતા હો તો લેક્ચરની અંદર તમારી સામે પ્રશ્ન રજૂઆત થાય, લેક્ચરને પોઝ કરો, તમે જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો, પછી સોલ્યુશન જો તો અસરકારક રીતે તમે નીટની એક્ઝામમાં જે છે સફળતા મેળવી શકશો. બરાબર છે. ચલો, તો આ જ રીતે આપણે એમસીક્યુ સોલ્વ કરતા રહીશું અને નીટની અંદર જે આપણો ટાર્ગેટ છે, જે આપણો સ્કોર એચીવ કરવાનો છે, એ આપણો સ્કોર એચીવ થઈ જશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ટિલ ધેન ટેક કેર.